हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु की जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे हरे कृष्णा कृष्णा प्रभु प्रभु जी। जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। मनुष्य हरे कृष्ण प्रभु जी जन्म दंडवत पाया हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी कृष्णा दंडवत प्रभु प्रणाम। जी, હરે दंडवत प्रणाम। કૃષ્ણ. હવે અવાજ આવે છે મારો? હા प्रभु जी, આવે છે। हाँ हाँ प्रभु। प्रभु जी થેન્ક યુ, बराबर। થેન્ક हाँ યુ. प्रभु हरे जी आवे कृष्ण છે। प्रभु जी તમારો दंडवत અવાજ प्रणाम। હવે આવે છે મને, એટલા માટે આઈ થિંક મારું માઇક કનેક્ટેડ નહીં હોય. ઓકે. हरे ખૂબ ખૂબ कृष्ण प्रभु સ્વાગત जी, છે આપ दंडवत प्रणाम। સૌનું. યસ, દંડવત પ્રણામ. વેલકમ વિક્રમી हरे પ્રભુ, कृष्ण हरे प्रभु સુરક્ષા जी, कृष्ण दंडवत प्रभु માતાજી, जी માનસી दंडवत हरे प्रणाम। માતાજી, कृष्ण प्रभु આરતી जी, दंडवत માતાજી, प्रणाम। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी दंडवत दंडवत બધા જ प्रणाम। प्रणाम। વહાલા हरे कृष्ण વૈષ્ણવો, प्रभु जी हरे दंडवत कृष्ण ખૂબ प्रभु ખૂબ प्रणाम। जी, दंडवत હૃદયપૂર્વકનું સ્વાગત प्रणाम। છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી સંચાલિત ઇજગ્રેસ નામનિષ્ઠ પ્રભુજીની અસીમ કૃપાથી ચાલતા આ ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ આપણે સાથે મળીને મંગલાચરણથી શરૂઆત કરીશું. શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण कृष्णा हरे 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 हरे, हरे 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 राम राम हरे राम हरे हरे राम राम, राम 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 हरे राम हरे हरे. हरे. हरे हरे कृष्णा। हरे कृष्णा. कृष्ण प्रभु जी, हरे हरे कृष्णा कृष्ण। दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। ધન્યવાદ. પ્રણામ. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. हरे ક્ષમા कृष्ण प्रभु ચાહું जी। છું કે ગઈકાલનો ક્લાસ આપણે આજ ઉપર પોસ્ટપોન કરવો પડ્યો. થોડું ભગવાનની સેવા અર્થે જ પોસ્ટપોન કરવો ખરો. આજ ઉપર રાખવો પડ્યો હતો. ઓકે. તો લાસ્ટ વીકમાં આપણે ચર્ચા કરતા હતા જે આ અધ્યાયનો છેલ્લો મુદ્દો. આમ જોઈએ તો પેલા અધ્યાયની અંદર અર્જુનના જે 5 પ્રશ્નો યુદ્ધના કરવા માટેના જે દલીલો ભગવાનની સામે મૂકી હતી, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ અને છેલ્લે અનિર્ણયતા, આ બધા આન્સર ભગવાને આપી દીધા અર્જુનને 52-53 શ્લોક સુધીમાં. બધું કન્ફ્યુઝન ત્યાં સુધી ક્લિયર કર્યું અને અર્જુન 54 શ્લોકમાંથી એક નવા મુદ્દા લઈને ભગવાનની સામે પ્રગટ થયા.
બરાબર. સમાધા વચલા બુદ્ધિ વાળો શબ્દ અર્જુને ઉપાડી લીધો અને ત્યાંથી અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે, પ્રભુ સમજાવો કે આ સમાધા વચલા બુદ્ધિ, કે જેની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ગઈ છે, કે જેને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થયો છે, કેવી રીતના ઓળખી શકાય એને? બરાબર ને? અમારે તો એને મળીને પ્રેક્ટિકલી અમે એની પાસેથી શીખી શકીએ, એનું રિયલાઇઝેશન પૂછી શકીએ તો ખબર પડે. અમે કોઈ એવા વ્યક્તિને જોઈએ તો અમને ખબર પડે ને કે આત્મ સાક્ષાત્કારમાં આ વ્યક્તિ સ્થિત છે તો કેવો હોય. તો અર્જુન પ્રશ્ન પૂછે છે ભગવાનને બીજા, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની ભાષા કેવી છે? પ્રોવોકિંગ સિચ્યુએશન ની અંદર કેવી રીતના ડીલ કરે છે? તો 4 પ્રશ્ન અર્જુનના, કા ભાષા, કિમ પ્રભાષેત, કિમ આસિત અને વ્રજેત કિમ. બરાબર. કા ભાષા, બહારથી જયારે સિચ્યુએશન ખરાબ હોય તો કઈ રીતના ડીલ કરે. કિમ પ્રભાષેત, પ્રોવોકિંગ સિચ્યુએશન અંદરથી ખરાબ સિચ્યુએશન હોય, કામ ક્રોધ લોભ મોહ હેરાન કરતા હોય તો કેવી રીતના ડીલ કરે. કિમ આસિત, ઇન્દ્રિયો સાથેનું એનું વર્તન ડીલ કેવી રીતના થાય. અને વ્રજેત કિમ, કે એનું આચરણ કેવું છે. બસ આ પ્રશ્નના જવાબ એટલે આ અધ્યાયની પૂર્ણાહુતિ થઈ જાય છે, જેમાં આપણે લાસ્ટ સેશનમાં આપણે ચર્ચા કરતા હતા. અને આ પ્રશ્નના જવાબ આવી રીતના આપેલા છે. બરાબર. લક્ષણો કેવા છે 55મો, કેવી રીતના બોલે છે 56-57મો શ્લોક, કેવી રીતના બેસે છે. કિમ આસિત 58 થી 63, આપણે અહીંયા અત્યારે પહોંચ્યા છીએ 58 થી 63 ની વચ્ચે છીએ અત્યારે આપણે. બરાબર. અને કેવી રીતના ચાલે છે 64 થી લઈને 72, જે આપણે પ્રયત્ન કરશું કાલ લઈને પરમ દિવસે. કાલે હજી તમારો બ્રેક રહેશે, પરમદી ક્લાસ રહેશે, કારણ કે કાલે સેમ 9 વાગે લેવલ 4 હોય છે આપણું. તો લેવલ 4 લેવલ 5 ક્લેશ થઈ જાય. તો આજે ક્લાસ છે, કાલે બ્રેક, પરમદી પાછો ક્લાસ રહેશે. આ રીતના આ વીક પૂરતું થોડુંક તમને થોડુંક કદાચ ડિસ્ટર્બન્સ થશે, તો સહન કરી લેજો મારા વતી. ઓકે. તો આ બધા પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરી છે કે એની વાણી કેવી, બોલે નહીં ત્યાં સુધી કેમ ખબર પડે કોઈ બુદ્ધિશાળી છે કે કોઈ વ્યક્તિ મૂર્ખ છે? તો પાછા સરસ ભાવાર્થમાં આપ્યું છે. બરાબર. તો એ ચર્ચા કરતા કરતા આપણે પહોંચ્યા છીએ ઓલમોસ્ટ 60મો શ્લોક. બરાબર ને? 59 કવર થઈ ગયો છે ને? હા પ્રભુજી. હા Thank you. ખૂબ મહત્વનો શ્લોક છે 59. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનમ. આ શ્લોક યાદ રાખવો જોઈએ. લોઅર ટેસ્ટ ક્યારે છૂટે? હાયર ટેસ્ટ મળે તો. તમે જોયું હશે અત્યારે આખું યંગસ્ટર છે એ ગાંડો થયો છે એક બકવાસ મૂવી સયારાની પાછળ. બરાબર. જયારે ભગવાનના ભક્તો છે એ ડૂબી ગયા છે ભગવાન નરસિંહદેવની અંદર. બરાબર. એક એનિમેટેડ મૂવી છે જેની અંદર કોઈ ફાલતુ, કોઈ બકવાસ એવા કોઈ એક્ટર નથી. બરાબર. કે જે પોતે નોનવેજ લેતા હોય, પોતાનામાં કોઈ આચરણ ના હોય, આવા કોઈ વ્યક્તિ નથી. સારું છે, એનિમેટેડ છે. બરાબર. સરસ. કે જેથી આપણે કનેક્ટ થઈ શકીએ. આપણે એવા લોકોને સ્વીકારી જ ના શકીએ ભગવાનના રોલમાં. બરાબર ને? કે જેનું પોતાનું આચરણ ના હોય. તો જ્યાં સુધી આપણને હાયર ટેસ્ટ ના મળે ને, લોઅર ટેસ્ટ ના છૂટે. હવે આજે આખા વિશ્વની અંદર તમે જુઓ તો ઇવન જે લોકો ભગવાન સાથે એટલા બધા કનેક્ટેડ નથી, એ બધા લોકો પણ આ મૂવી જોઈને અવાચક રહી ગયા છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ. એક એનિમેટેડ મૂવી, બરાબર, કેવી રીતના આટલું સર? કારણ કે એનું પ્રેઝન્ટેશન ખૂબ સારું છે. કારણ કે એક્ઝેક્ટ શાસ્ત્ર પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યું છે. બરાબર. અને પ્રભુપાદના પુસ્તકો પ્રમાણે મહાન આચાર્યો ઇઝોલીને ચેપતાકા સ્વામીજી મહારાજને રૂબરૂ મળવાનું થયું. વ્રજના ઘણા બધા સંતોને રૂબરૂ મળ્યા છે. એના જે ડાયરેક્ટર છે એમના ગાઈડન્સ પ્રમાણે એમને બનાવ્યું છે. તો બધા સંતો મહંતોના આશીર્વાદ થકી વિચાર કરો, નાના એવા બજેટમાં બનેલું મૂવી, બરાબર, આજે બધા થિયેટરોમાં છવાયેલું છે. એડવાન્સ બુકિંગ ચાલે છે. વાય? લોઅર ટેસ્ટ છૂટી જાય. તો એના માટે જોઈએ ને, એટલે ભગવાન આ બધી વ્યવસ્થા કરે. ઓકે, થિયેટરમાં જવું છે, ભક્તો નહીતર ક્યારે થિયેટરમાં જવાના હતા? બ્રહ્મચારી અને એ સેફરોન પહેરેલો હોય, એને ઇન્ટરેસ્ટ પણ નથી એકચ્યુઅલી, પણ છતાં ભગવાન કે ચાલો હું લઈ જાઉં તમને, આવો મારા દર્શન કરવા થિયેટરમાં. બરાબર. આપણા જેવા હોય યંગસ્ટર, જનરલી સેફરોનમાં હોય એને તો હજી બધી એવી કઈ ઈચ્છાઓ નથી હોય. આપણા જેવાને થોડું અચુડચું હોય કે આખું ગામ મૂવી જોવે છે, આખું ગામ થિયેટરમાં જાય. પ્રભુજી ના પાડતા હોય થિયેટરમાં જઈને ફાલતુ મૂવી જોવાને, ચેતના બગાડવી નહીં, આપણે ક્યારે જઈશું? ભગવાન કે ચાલો કઈક વ્યવસ્થા કરીએ તમારા માટે, આવો તમે પણ. બરાબર. હાયર ટેસ્ટ.
ભગવાન બધી વ્યવસ્થા કરે. ભગવાન બધા જ પ્રકારના ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરે. તો આ ઇમ્પોર્ટન્ટ શ્લોક વિશે આવીની વર્તનતે પરમ દ્રષ્ટા જ્યારે સુપેરિયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છૂટી જાય. બરાબર. એટલે કન્ક્લુઝન ઉપર ભગવાન એ જ આવે છે કે અર્જુન છોડવાની જરૂર નથી, હાયર ટેસ્ટ ને અપનાવો. ખાલી આ નેતિનો મતલબ નથી. આપણે વાત થઈ ગઈ લાસ્ટ ટાઈમ કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, પણ કરવાનું શું? તમે એ ઓપ્શન આપો ને. ને આપણે ચર્ચા પૂરી કરી. આ ગ્રુપ એક્સરસાઇઝ જે છે ચિત્ર વાળી, ડ્રોઈંગ વાળી, એ ઓલરેડી આપણી થઈ ગઈ છે. ઘણા બધાના ડ્રોઈંગ હજી જોવાના બાકી છે, પણ એ આવતા વીકમાં અથવા જયારે લેવલ 1 નહીં હોય ને ત્યારે આપણે જરૂરથી થોડો સમય આપણને વધારે મળશે ને ત્યારે આપણે જોઈ લેશું. તો હવે ભગવાને 59 શ્લોકમાં એમ કીધું કે ભાઈ હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છૂટી જાય. બરાબર. પણ અહીંયા ભગવાન જે 60મો શ્લોક છે, યતતો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત સાધુ સાવધાન. ભગવાન કહે છે એલર્ટ, 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 એલર્ટ. જે વસ્તુ છોડી દીધી છે, જે ઇન્દ્રિય વિષયો છોડી દીધા છે, એના પ્રત્યે થોડાક પણ કેરલેસ થઈશું તો ફરીથી આદત લાગી શકે છે. ભગવાન આ શ્લોકમાં કહે છે ભલે તમને હાયર ટેસ્ટ મળી ગયો, બરાબર છે, પણ એવા લોકોનો સંગ પણ છોડો ધીમે ધીમે ધીમે. બરાબર, કે જેનો સંગ લોઅર ટેસ્ટ સાથે રહેલો છે, નહીતર તમને ખેંચીને લઈ જશે. હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેક યુક્ત, તેને બધું ખબર છે સારું શું ખરાબ શું, એને વિવેક યુક્ત કહેવાય. એ બરાબર ડિફરન્શિએટ કરી શકે છે. આવો મનુષ્યના મનને પણ એ બળપૂર્વક હરી શકે છે. ઇન્દ્રિય એટલી પ્રબળ છે. તો એવું નહીં કે હવે હાયર ટેસ્ટ મળી ગયો છે ને બસ હવે તો પૂરું થઈ ગયું ભાઈ, આપણને માયાદેવી કઈ ટચ ના કરી શકે. બરાબર. પ્રભુપાદના એક લેક્ચરમાં પ્રભુપાદ કહેતા હતા કે મને ચિંતા છે કે મારા ભક્તો છે માયાથી ડરતા નથી. ડરવું જોઈએ. પ્રભુપાદ એમ કહેતા હતા ખરેખર માયાથી ડરવું જોઈએ. ભક્તિ કરીએ તો પણ હંમેશા યાદ રાખવું જોઈએ. બરાબર. સાધુ સાવધાન. ભગવાન આ એ જ વસ્તુ કહે છે. બરાબર. કારણ કે પ્રબળ છે. તમે તાત્પર્ય તમે જુઓ તો શ્રીલ પ્રભુપાદજી સરસ એક્ઝામ્પલ સાથે ત્યાં લઈને આવે છે કે કેવી રીતના ઇન્દ્રિય એટલી પ્રબળ છે કે વિવેકયુક્ત મનુષ્ય. પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે ત્યાં વિશ્વામિત્રનું. તમે લોકો ભાવાર્થ સાથે સાથે વાંચીને આવો છો ને, તમારું રીડિંગ એસાઇનમેન્ટ કરીને આવો છો ને. મારે બધા ભાવાર્થ અહીંયા વાંચવાની જરૂર નથી ને, છે કે નહીં? હા કે ના તો કયો. નહીં પ્રભુજી. નથી પ્રભુજી. મને એમ કે કોઈ બોલ્યું નહીં તો આપણે ચાલુ કરીએ રીડિંગ ક્લાસ. અહીંયા ના વાંચીને આવીએ છીએ પ્રભુજી. વાંચીને આવો છો ને? ઓકે ઓકે. તો પેરેગ્રાફ નંબર 1, જેમાં પ્રભુપાદ, હું તમને છે ને એ પેરેગ્રાફ નો જે સાર શું છે એકચ્યુઅલી એ સમજાવું તો તમને ઓલમોસ્ટ આખો પેરેગ્રાફ સમજાય છે કે ઇન્દ્રિયને જીતવાનો જાતે પ્રયત્ન છે એ શક્ય નથી. આ સાર છે પ્રભુપાદનો જે આ પેરેગ્રાફ છે કે ઇન્દ્રિયને તમે જાતે જીતશો ધેટ ઇઝ ઇમ્પોસિબલ. તો પ્રભુપાદ સમજાવે છે કે વિદ્વાન ઋષિઓ હોય, તત્વજ્ઞાની હોય, અધ્યાત્મ ચેતા હોય, બરાબર, ગમે તે વોટ એવર, એ ગમે એટલો પ્રયત્ન કરશે છતાં પણ પતનના ચાન્સીસ રહે છે. એટલે એક્ઝામ્પલ છે વિશ્વામિત્ર અને મેનકાજીનું. તો સોલ્યુશન શું? તો સોલ્યુશન એ ત્યાં આપે છે. સોલ્યુશનમાં એક્ઝામ્પલ કોનું આપે છે? યમુનાચાર્યનું. કે સોલ્યુશન પણ છે. શું કરવાનું છે? તો કે ભાઈ મારું મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં પરોવાયેલું રહેવું જોઈએ. બરાબર. તો આ જગતનું સૌથી મોટું જે એટ્રેક્શન છે એ છે વિષય સુખ. બરાબર. એમાંથી પણ વ્યક્તિ છે એ વિરક્ત થઈ શકે છે. વેરી ડિફિકલ્ટ. અત્યારે શ્રીમદ ભાગવતમ તમે સેન્ટરનો એટેન્ડ કરતા હોય, સવારે 8 વાગે ઈશ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીનો ક્લાસ ચાલે છે. બરાબર. સરસ પ્રભુજી સમજાવે છે. ત્યાં કેન્ટો 4 ચાલુ છે અત્યારે, અને ત્યાં રાજા પુરંજનની ચર્ચા ચાલે છે. પુરંજનની ચર્ચા અને શ્રીલ પ્રભુપાદજીને એમાં તાત્પર્ય બધા પચાવી ના પડે એવા તાત્પર્ય પ્રભુપાદજી ત્યાં લખ્યા છે. જોરદાર લખ્યા છે. એમાં જો કોઈ ડિવોટી ના હોય, માળા ના કરતો હોય, જપ ના કરતો હોય, કૃષ્ણ ભાવનામૃતમાં ના હોય, અને ઈ માતાજી જો એ પ્રભુપાદના તાત્પર્ય વાંચી લે તો એમ થાય કે આ પ્રભુપાદ શું લખ્યું છે. આવા તાત્પર્ય લખ્યા છે પુરંજન રાજામાં. જોરદાર લખ્યું છે. સેન્ટર શું છે? સ્ત્રી સુખ. બરાબર. એટલે પ્રભુપાદે વિષય ભોગની આ જે વાત આવી
બરાબર, કે મનને બળપૂર્વક હરી લે છે, તો સૌથી કહેવાય કે વધુમાં વધુ પ્રબળ જે વિષય સુખ છે એ કામ વાસનાનું સુખ છે, કે જેમાં વ્યક્તિને ગમે એવો વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર જો ડૂબી જતા હોય, બરાબર, તો પછી એટલે પ્રભુપાદ એક્ઝામ્પલ લઈને આપે છે યમુનાચાર્ય. અને બીજું એક્ઝામ્પલ તમને ખબર છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના મહાન પાર્ષદ સ્વયં માયાદેવી આવે છે તો પણ એ માયાદેવીને પરાસ્ત કરી નાખે છે, વિષય સુખ, કામ સુખ, રતિ સુખ ને ના પાડી દે છે. કોણ એ? હરિદાસ હા, નામાચાર્ય, શ્રી હા નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકોરજી. રોજ સવારે મંગળા આરતીમાં આપણે એનું નામ લઈએ છીએ ને જય જયકાર કરીએ છીએ. જોબની શરૂઆત કરતા પહેલા પણ આપણે એનું નામ લઈએ છીએ. પ્રેક્ટિકલી બતાવ્યું છે એમ કે ઇટ ઇઝ પોસિબલ. એવું નથી કે ના થાય. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઘણા બધા પાર્ષદો આ કરીને બતાવ્યું છે કે નહીં, ઇટ ઇઝ પોસિબલ, થઈ શકે છે. બાકી કામ સુખમાં મોટા મોટા ઋષિમુનિઓ ડૂબી ગયા છે. ઓકે, તો યમુનાચાર્યજીનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે. એમ આપણે પણ જેમ કૃષ્ણ ભાવનામૃતમાં અહીંયા આવીએ છીએ તો નાનું 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 વિષય સુખમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળતા જઈએ છીએ. હવે અત્યારે આપણને કોઈ પૂછે કે તમે ચા પીવી છે, તો શરૂઆતમાં ચા છોડી હોય તો થોડું ચા પીવાની ઈચ્છા થાય, પણ આપણે કહેવાય ને કે રોકતા હોય. પણ હવે જયારે 6-8 મહિના, વર્ષ, 2 વર્ષ હાયર ટેસ્ટ મળી ગયો હોય તો હવે ચા કદાચ કોઈ સામે મૂકે અને ઇવન એકાંત હોય તો પણ આપણને હવે ઈચ્છા થતી નથી. નાનું નાનું આપણાથી હજી થાય છે, પણ એમ આગળ જતા અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે યમુનાચાર્યજીનું, બરાબર, એ પણ થશે મહાપ્રભુની કૃપાથી. બરાબર, તો પેલા પેરેગ્રાફની અંદર આ બધી ચર્ચાઓ છે. જસ્ટ અ મિનિટ, હું તાત્પર્ય ખોલું છું પ્રભુપાદ વાળું. ઓકે, હા. અને જે પછીનો જે પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ જ વસ્તુ સમજાવે છે કે ઊંચો રસ પ્રાપ્ત થાય ને કે તરત જ, બરાબર, ત્યાંથી ફ્લો ટેસ્ટ છૂટી જાય. અને હંમેશા જયારે ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવાની વાત આવતી હોય ને તો પ્રભુપાદ એક હંમેશા એક્ઝામ્પલ આપે. ગમે ત્યાં ભાગવતમ લઈ લો, ભગવદ ગીતા લઈ લો, કે બધી ઇન્દ્રિયો ભગવાનમાં લાગી ગઈ, મન ભગવાનમાં લાગી ગયું એટલે એક રાજાનું નામ આવે. કયા રાજા? અમરીશ મહારાજ. અમરીશ મહારાજ. અમરીશ મહારાજ. અમરીશ મહારાજ. જ્યાં પણ ભાગવતમ લઈ લો, ભગવદ ગીતા લઈ લો, જ્યાં પણ મન ભગવાનમાં લાગી ગયું, ઇન્દ્રિય ભગવાનમાં લાગી ગઈ, અને આનું કોઈ બેસ્ટ એક્ઝામ્પલ શ્રીમદ ભાગવતમ માંથી હોય તો એ હંમેશા પ્રભુપાદ લઈને આવે અમરીશ મહારાજ. તો બીજો જે પેરેગ્રાફ છે ત્યાં આપ્યો છે. બરાબર, તો પરમ સુખ મળી જાય તો લોઅર લેવલની વસ્તુ છૂટી જાય. અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે હજી એટલી શુદ્ધતા નથી, બરાબર, તો ઇવન એનું ચિંતન થાય ને તો પાછી ખરાબ આદત લાગી શકે છે. ભલે છૂટી ગયું છે પણ એનું ચિંતન કરો, એવા લોકો સાથે તમે સંગ કરો ને તો પાછી આદત લાગી જાય. મતલબ લાપરવાહી રાખીને તો ગયા કામ. એટલે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સાધુ સાવધાન, એટલે આ શ્લોકનું ટાઇટલ જ છે, સાધુ સાવધાન. હવે એલર્ટ થઈ જાવ. એવું નહીં કે ભાઈ તમને આ ટેસ્ટ મળી ગયો છે, હવે મારી 16 માળા થાય છે, મંગળા આરતી થાય છે, નો. બરાબર, 15 દિવસ એવા લોકો સાથે રહો કે જે લોકો જે મંગળા આરતી નથી કરતા, જે જપ નથી કરતા, જે લોકો મૂવી, પાન, માવા, બીડી, બરાબર, આના શોખીન છે, તમે રહો, બરાબર, તરત જ ચેતનામાં આવે છે પરિવર્તન. એટલે ઘણા લોકો ભક્તિમાં આવ્યા પછી પણ પોતાનું ભૌતિક સંગને ચાલુ રાખે છે, પોતાના લૌકિક વ્યવહાર ચાલુ રાખે છે, તો વેરી ડિફિકલ્ટ ફરીથી પાછું ખેંચી લેશે. લેવલ 1માં એક વખત અમારે ચર્ચા થતી હતી, નવા નવા પાર્ટિસિપન્ટ હોય કે પ્રભુજી કે આ બધા સામાજિક વ્યવહારોમાં આપણે ના જાય તો એને ખોટું ના લાગે. તો હું ત્યારે એમ કેતો હતો કે વિચાર કરો કે સામાજિક વ્યવહારોમાં જાય અને એને ખોટું લાગી જાય એની તમને ચિંતા છે, પણ કૃષ્ણ અનંત વર્ષોથી, અનંત જન્મોથી તમારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારો દીકરો, મારી દીકરી મારી સામે જોવે અને મારી પાસે આવે. તો એને ખોટું નહીં લાગે કે તમને મનુષ્ય જન્મ મળ્યો છે. આજનું ભજન જ એ હતું ને, મનુષ્ય જન્મ પાયા, રાધા કૃષ્ણ ના ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાયનું. જાણી જોઈને જ વિષ ખાધું છે. મનુષ્ય જન્મ મળ્યો, રાધા કૃષ્ણ ના ભજ્યા, ખબર પડી ગઈ. પ્રભુપાદના પુસ્તકો વાંચ્યા, બરાબર ને, પ્રભુપાદ રાત રાત જાગીને આટલું આપીને ગયા, બધી જ સમજણ પડી ગઈ, બધી જ ખબર પડી ગઈ. હવે રાધા કૃષ્ણને ભક્તિ ના કરીએ તો જાનિયા સુનિયા વિષ ખાય નો, બરાબર ને.
ફરીથી. તો આ છોડવું પડશે લૌકિક વ્યવહાર, છોડો, થોડું ઘટાડતા જાઓ, કઈ ફેર નહીં પડે. આપણે નહોતા ને તેદી બધું સંસાર ભૌતિક વાળાને ચાલતો હતો ને તમે ને હું છીએ તો ચાલશે ને આપણે નહીં હોય તેદી ચાલવાનો છે. થોડું નાનું કરો. ભક્તો સાથેનું એટેચમેન્ટ વધારો, ભક્તો સાથેનો વ્યવહાર વધારો, બરાબર, ભક્તો સાથેનું તમારો વ્યવહાર અને એનો સંગને વધારો. ભૌતિક લોકોનું ધીમે ધીમે ઓછું કરો, કારણ કે નહીતર ખેંચી જશે. બરાબર, નહીતર તમને લોકો ધીમે ધીમે ખેંચી જશે. અત્યારે આ બહુ મહત્વની વસ્તુ છે. મન કૃષ્ણમાં શરૂઆતમાં આપણે જબરજસ્તી એટલા માટે જ લગાડવું પડે છે કારણ કે આપણો ભૌતિક સંગ ચાલુ છે. ધીમે ધીમે ભૌતિક સંગ છોડો, મન જલ્દી લાગશે. બરાબર. અને ઘણા બધા ભક્તોના જીવનમાં સતત આ સંઘર્ષ ચાલતો હોય છે કારણ કે એનું ભૌતિક જીવન ચાલુ હોય છે, સાથે સાથે ભક્તિ ચાલુ હોય છે. બરાબર, અંદર સંઘર્ષ ચાલુ હોય, જપ કરવાના સંઘર્ષ ચાલુ, મંગલા આરતીમાં ઉઠવાના સંઘર્ષ ચાલુ. અને આ સંઘર્ષમાં પાછો એકલો જ વ્યક્તિ લડતો હોય છે કારણ કે બહારથી તો દેખાય નહીં ને, એ વ્યક્તિ એક જ પોતે લડતો હોય છે હંમેશા. ઓકે, એટલે હેલ્પ કરવા માટે કોઈ ના હોય. હવે આ સમયે જો એ જીતી જાય તો પરમ સુખને પામે, ને હારી જાય તો વિષ ખાઈનું, જાનિયા સુનિયા વિષ ખાઈનું. એટલે કોઈ એમ માને કે એક પગ હું ભૌતિકતામાં રાખીશ ને એક પગ હું આધ્યાત્મિકતામાં રાખીશ, તો ઇમ્પોસિબલ છે. કારણ કે જીવ છે એ ભગવાનની તટસ્થ શક્તિ છે. તટસ્થ, આની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. તટસ્થ શક્તિ છે, એમાંથી બે માંથી એક જ વસ્તુ ખરેખર રહેશે, કા ભૌતિક ને કા આધ્યાત્મિક. બે નહીં રહે સાથે ક્યારેય, ઇમ્પોસિબલ છે. બરાબર, એટલે છોડવું પડશે ધીમે ધીમે ધીમે, નહીતર ખેંચી જશે. ભગવાન એ આપણને સમજાવે છે. આગળનો જે શ્લોક છે 61, કિમ આસિત, કોણ સ્થિર બુદ્ધિ વાળો છે? યોગ સિદ્ધિમાં ઉચ્ચતમ અનુભૂતિ એટલે શું? બે પ્રશ્નના જવાબ છે આની અંદર. સ્થિર બુદ્ધિ વાળો કોણ છે? જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશ્યેહિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એની પ્રજ્ઞા છે પ્રતિષ્ઠિતા છે, એ વ્યક્તિ સ્થિર બુદ્ધિ વાળો કહેવાય. કોનો? મત્પર. પ્રભુપાદા શબ્દ ઉપર ભાર આપ્યો છે. મત્પર અક્ષર જે શબ્દ છે એના ઉપર ભાર આપ્યો છે. તાત્પર્યમાં જોવો તમે. બરાબર, બધું કૃષ્ણ માટે. મત્પર. બરાબર, તો સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે, એની ચેતના મારામાં સ્થિર રહે છે, એને સ્થિર બુદ્ધિ વાળો કહેવાય, એને સ્થિર પ્રજ્ઞા કહેવાય. હવે તમે જોશો તો ફરીથી અહીંયા વાત આવી સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવાની. બરાબર, એટલે પ્રભુપાદનો પહેલો પેરેગ્રાફ તમે જોવો ત્યાં તો એક્ઝામ્પલ આવે કોનું? અંબરીશ મહારાજનું અને દુર્વાસા ઋષિનું. જ્યાં જ્યાં પણ ઇન્દ્રિયો લગાડવાની વાત આવશે ને ત્યાં આંખ વીચીને લખી નાખવાનું એક્ઝામ્પલ. એટલે પ્રભુપાદજી વારંવાર એક્ઝામ્પલ આપશે. દુર્વાસા મુનિ, તમને લોકોને કથા તો ખબર છે ને, સમજાવવાની જરૂર નથી ને. લેવલ 1 માં આપણે ભણીએ છીએ અંબરીશ મહારાજ, દુર્વાસા મુનિ. તમે લોકો તો ભાગવતમ પણ વાંચ્યું છે, તમે લોકોએ ભાગવતમના ક્લાસ પણ એટેન્ડ કરો છો, બરાબર ને? તો સરસ મજાનો શ્રીમદ ભાગવતમ કેન્ટો 9 ના જે શ્લોક છે 18 થી લઈને 20, એ શ્રી પ્રભુપાદજી કોટ કરે છે. ઘણી બધી જગ્યાએ પ્રભુપાદ ખાલી પેલું જે રહ્યું ને એ જ મૂકે છે. સવે મનઃ કૃષ્ણ પદારવિંદ યોર, આટલું લખી અને ડોટ 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 કરીને મૂકે છે. આ જગ્યાએ પ્રભુપાદે આખા શ્લોક મૂક્યા છે અને પ્રભુપાદે બધું ડિટેલમાં લખ્યું છે. મનને ક્યાં લગાડે છે અંબરીશ મહારાજ, વાણીને કેવી રીતના, કાન, હાથ, આંખ, શરીર, નાક, જીભ, પગ, મસ્તક, અને આ બધાયમાં સૌથી છેલ્લે ઇમ્પોર્ટન્ટ શું છે? પોતાની અભિલાષાઓને, ભગવાનની અભિલાષાઓને પૂર્ણ કરવામાં પરોવી દેવી. આપણા કોઈ મનોરથ નહીં, બરાબર, મનોરથ કૃષ્ણના, અભિલાષા બધી કૃષ્ણની. બરાબર, તો આ છે સૌથી સુપીરિયર, સ્થિત પ્રજ્ઞ, હાયર. બરાબર, અને બીજો જે પેરેગ્રાફ જે છે એમાં પ્રભુપાદ છે મત પર શબ્દ ઉપર વધારે ભાર આપે છે અને સમજાવે છે મત પર. અને એમાં શ્રી બલદેવ વિદ્યાભૂષણજી જે કહે છે એના ઉપર શ્રી પ્રભુપાદજી ત્યાં ચર્ચા કરે છે. તો મત પર શબ્દ કોના માટે વપરાય છે? અંબરીશ મહારાજ માટે, કારણ કે બધું જ કૃષ્ણ માટે. મનને કંટ્રોલ કરવાનો વિષય આવે ત્યારે હંમેશા એક જ જવાબ છે અંબરીશ મહારાજ. 24 અવર્સ કૃષ્ણમાં મન લગાડવાનું, ત્યારે મન કંટ્રોલ થશે. ફૂલ ટાઈમ ભક્ત બનવાની વાત છે એકચ્યુઅલી આ શ્લોકની અંદર. ફૂલ ટાઈમ ડિવોટી. એકચ્યુઅલી ફૂલ ટાઈમ ડિવોટી ના બે અર્થ થાય. એક તો ફૂલ ટાઈમ ડિવોટી એટલે ટેમ્પલમાં જઈને તમે ફૂલ ટાઈમ થઈ જાઓ, બરાબર, કમ્પ્લીટ બધું છોડીને. એક આ ફૂલ ટાઈમ.
બરાબર. એના કરતા પણ આચાર્યો જે સુપિરિયર અર્થ આપે છે ફૂલ ટાઈમ ડિવોટી, એ છે કે ચેતનાથી ફૂલ ટાઈમ ડિવોટી, તમે જ્યાં પણ હોય. બરાબર. જરૂર નથી કે આપણે કોપી કરીએ. બરાબર. ટેમ્પલ ની અંદર જે બ્રહ્મચારી જે લોકો રહી શકે છે, બરાબર, ભગવાનના ભક્તો, વેરી ગુડ. લોકો હાયર લેવલ ઉપર છે, રહી શકે છે, વ્હાઇટમાં અથવા સેફ્રોનમાં, વોટ એવર. બરાબર. પણ આપણે ગૃહસ્થો છીએ, આપણે ત્યાં કદાચ ટેમ્પલમાં ફૂલ ટાઈમ નથી રહી શકતા, તો કોપી કરવાની જરૂર નથી. ફૂલ ટાઈમ ડિવોટી એટલે કે ચેતનાથી ફૂલ ટાઈમ ભક્ત બનવાનું છે. જરૂર નથી કે આપણે મંદિરમાં હોય તો જ ફૂલ ટાઈમ બનીએ. તમે નોટ કરો કે સવારના 4 વાગ્યાથી અથવા 3:30 વાગ્યાથી તમારું ઉઠવાનું અને રાત્રે તમારું સુવાનું 10 વાગે 11 વાગ્યા સુધીમાં આખા દિવસનો સમય તમે ક્યાં વ્યતીત કર્યો છે? તમારી પાસે તમારો પોતાનો પર્સનલ સાધના ચાર્ટ હોવો જોઈએ. હમણાં રિઝલ્ટ હું બનાવતો હતો, તો ઘણા બધા એવા વિરલાઓ નીકળ્યા સેકન્ડ બેચમાંથી, જેને છેલ્લા 3 મહિનાથી સાધના ચાર્ટ નહોતો ભર્યો. સાધના ચાર્ટ જ નહીં, કઈ નહીં. બરાબર. કેવી રીતના રિઝલ્ટ? એટલે મને યાદ આવ્યું છે તો હું તમને ફરીથી એ વસ્તુ યાદ પણ દેવડાવી દઉં કે તમારું રિઝલ્ટમાં તમારી એટેન્ડન્સ અને તમારો સાધના ચાર્ટ, તમારું બધું જ બરાબર હશે, પણ સાધના ચાર્ટ નહીં જો તમારા ફૂલફિલ થાય ક્વોન્ટિટીમાં, તો તમારું રિઝલ્ટ પેન્ડિંગ રહી જશે ભક્તિ શાસ્ત્રીનું. તમારી એટેન્ડન્સ ફૂલફિલ નહીં થાય ને, તો તમારે એ આખો યુનિટ ફરીથી એટેન્ડ કરવો પડશે, ભલે તમે બધી જ એક્ઝામ પાસ કરી દીધી હોય, OBA CBA બધું. બરાબર. અને મને સાથે સાથે યાદ આવ્યું છે તો હું કહી દઉં કે બધાના OBA, 2 OBA બાકી છે હજી. એક જિગીસા પટેલ માતાજી અને એક કૃષ્ણ કૃપાલય પ્રભુ. 2 OBA બાકી છે. હજી તમે OBA મને મોકલાવ્યા નથી, ઘણો બધો સમય થઈ ગયો છે. અને બીજું, શ્લોકાની એક્ઝામમાં જેને હજી શરૂઆત જ નથી કરી, આનંદ સાગર ગોવિંદ પ્રભુ, આરતી ભોય માતાજી, સુરક્ષા માતાજી, બરાબર, જ્યાં કોહોસ્ટ ની ને એડમિન ની ટીમમાં બેઠા છે, તો તમે તો એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ કે સૌથી પહેલા તમારા શ્લોક પૂરા થવા જોઈએ, જગ્યાએ તમે શરૂઆત જ નથી કરી. ટાઈમ કાઢો, સમય કાઢો. બરાબર. જાગૃતિ માતાજી, જ્યોતિ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુ, તેજલ માતાજી, વીરબાહુ પ્રભુ અને ઝંખના માતાજી. આટલા વૈષ્ણવ એ છે કે જેને હજી શ્લોક આપવાની શરૂઆત નથી કરી. તો તમને શું લાગે છે, છેલ્લે એક સાથે બધા શ્લોક આપવા છે યુનિટના? મને તો કોઈ વાંધો નથી, આપણે એક સાથે 12 શ્લોક લઈ લેશું તમારી સાથે. અડધી કલાક ખાલી અડધી કલાક તેજલ માતાજી, આખો યુનિટના 12 શ્લોક બોલશે, અનુવાદ બોલશે ને ભાવાર્થ બોલશે. ઇઝ ઇટ ઓકે? થઈ જશે? બરાબર. તો પછી એક શ્લોકની જે સિસ્ટમ છે એને ફોલો કરી અને એક્ઝામ આપવાનું ચાલુ કરી દો. ભક્તિ શાસ્ત્રી છૂટી જશે. તમે જેટલું સહેલું માનો છો એટલું સહેલું નથી. આ 3જી બેચ ભક્તિ શાસ્ત્રીને અમે લઈ રહ્યા છીએ. બરાબર. શરૂઆતમાં જે જોઈન થયા હોય ને 50, બરાબર, 60 લોકો, રિઝલ્ટ બનતા 7 લોકોનું રિઝલ્ટ બનતું હોય છે ખાલી. બરાબર. સેકન્ડ બેચ નું તમને બતાવું કેટલા લોકોએ ગીવ અપ કરી દીધું છે અને કેટલા લોકોના અસાઇનમેન્ટ પેન્ડિંગ છે. તમને આશ્ચર્ય થશે. બધાના રિઝલ્ટ છે મારી પાસે. યુનિટ 1, 2, 3, 4, 5 કોના એવું બરાબર OBA ક્યારે જમા થયા, કોને ચેક કર્યા તો શું કોમેન્ટ આવી, કેટલા માર્ક્સ આવ્યા, કોનું કેટલું પેન્ડિંગ, બધું ડિટેલ છે. કેટલા બધાનું ગીવ અપ એટલા માટે થઈ ગયું કે એને વર્કને ભેગું કર્યું. નેક્સ્ટ ટાઈમ આપશું, નેક્સ્ટ ટાઈમ આપશું, નેક્સ્ટ ટાઈમ આપશું, નેક્સ્ટ ટાઈમ આપશું. એમ કરતા કરતા એક સમય એવો આવી જાય કે યુનિટ પૂરું થયું, CBA ની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ, શ્લોકો બાકી છે, એક OBA બાકી છે. હવે પ્રભુજી નહીં થાય, હવે નેક્સ્ટ ટાઈમ રિપીટ કરી લેશું. આવું થશે. અમને બધાને મારી વિનંતી છે, સાથે સાથે બહુ ઈઝી બનાવ્યું છે આ ભક્તિ શાસ્ત્રીનો કોર્સ તમારા માટે ઓનલાઈન. બાકી ઓફલાઈન વેરી ડિફિકલ્ટ છે ભક્તિ શાસ્ત્રી. બરાબર. તો તમે લોકો શરૂઆત કરી દો. તો સાધના ચાર્ટની આપણે વાત કરતા હતા, એક સેકન્ડ તમારી મોનિટર કરવી જોઈએ. બિલકુલ સમય આપણો બગડવો ના જોઈએ. તો જ તમને ખબર પડશે ને કે આજે મેં વૈષ્ણવ સેવા કરી કે નહીં. બરાબર. આજે કોઈ ટેમ્પલ સેવા, તમારા બધા માટે કેટલી સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઓનલાઈન પણ કેટલી બધી સેવાઓ આપી શકો છો. તમારે બધું નોટ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં થોડું ફોલ ડાઉન થાય ને તો એ નોટ વાંચો તો ખબર પડે કે નહીં, હું તો પેલા કેટલી સેવા કરતો હતો અથવા કરતી હતી, અત્યારે મારી પાસે સેવા નથી. બરાબર. તો તમારી પાસે આ નોટ હોવી જોઈએ. હિઝ હોલીનેસ
ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો હતો કોઈએ કે ભાઈ મન જ્યારે ખૂબ જ વિચલિત હોય ને, ખૂબ જ પરેશાન હોય, માળામાં મન ન લાગતું હોય ને, તો શું કરવું? ત્યારે મહારાજે એક જ જવાબ આપ્યો હતો, સેવા વધારી દો. બસ, સિમ્પલ. તમારી સેવા ખૂટે છે. તમારી લોકલ ટેમ્પલની સેવા અથવા તો અહીંયા ઓનલાઈન કોર્સમાં ક્યાં ને ક્યાંય સેવા છે તમારી ખૂટે છે. સેવા ખૂટે છે એટલે મન તો બહુ ચંચળ છે ભાઈ, મન તો બીજું ગોતી જ લેશે. એની પાસે ઓપ્શન તો હજારો ઓપ્શન છે મન પાસે, તો ગોતી લેશે. ઘણા બધા એમ કે ભાઈ મારું મન કેમ કંટ્રોલ નથી થતું, અથવા મારું મન કેમ કંટ્રોલ કરવું? તો પેલા તો એ સમજી લો કે આ મન કંટ્રોલ આપણે કરી શકતા નથી. તમને એવું લાગે છે કે તમે હું આપણું મનને કંટ્રોલ કરી રહી છું? મોટા મોટા ઋષિ મુનિઓથી નથી થયું. આપણાથી શું થઈ જવાનું હતું? હિમાલય ઉપર બેઠા બેઠા મન કંટ્રોલ નથી કરી શકીએ, એક પગે ઉભા રહીને. આપણે ક્યાંથી કરી શકવાના હતા? તો મન આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. શું કામ નહીં કરી શકીએ? કારણ કે મન કૃષ્ણની વિભૂતિ છે. 10મો અધ્યાય વિભૂતિ યોગ વાંચો અને 10.22મો શ્લોક જે છે, ઇન્દ્રિયાના મનશ્ચાસ્મિ, ઇન્દ્રિયોમાં મન છે હું છું. તો મન છે એ સ્વયં ભગવાનની વિભૂતિ હોવાના કારણે આપણે એને કંટ્રોલ કરી શકતા નથી. પણ જ્યારે એ મન કૃષ્ણમાં લગાડી દઈશું, કૃષ્ણને સમર્પિત કરી દઈશું, તો કૃષ્ણ હેન્ડલ કરશે ને. તમારે જે કરવું એ કરો. બરાબર? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિઝી રહેવું પડશે ભક્તિની અંદર. થોડાક ક્લાસ છૂટી ગયા, થોડાક લેક્ચર લેવાના બંધ કરી દીધા, લેક્ચર સાંભળવાના બંધ કરી દીધા, કોસ્ટ એડમિનની સેવાઓ જો છૂટી ગઈ થોડોક ટાઈમ, બરાબર, તરત પડી જશો તમે. તરત તમારો ગ્રાફ છે એ નીચેની બાજુ ચાલશે. તો આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર? હવે આગળ જે છે ભગવાન સમજાવે છે, 62મો અને 63મો શ્લોક છે, કમ્બાઈન છે. બરાબર? કારણ કે આગળ નૈના નડિયાદરા માતાજી કઈ કેવું છે તમારે? 65મો શોક મારે લેવાનો છે પ્રભુજી. 62મો તમારે? ચાલો, ઓવર ટુ યુ. ચાલો ચાલો. હા પ્રભુજી. વાંછાકલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્લોક 2.62. ધ્યાયતઃ વિષયાન પુંસ સંગતેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામ, કામત ક્રોધ અભિજાયતે. અનુવાદ: ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થઈ જાય છે, અને આ આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, તથા કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ ભાઈ શિલ પ્રભુપાદ દ્વારા, શિલ પ્રભુપાદની છે. આ શ્લોકમાં એ કહેવા માંગે છે કે કેવી રીતે એક જીવાત્મા ફસાઈ જાય છે અને એનો વિનાશ થાય છે. તો ક્યાં છે 4 સ્ટેપ? સૌથી પહેલા ધ્યાયતો જાયતે. જે ભગવાનનો ભક્ત છે તે શું કરે છે? ઇન્દ્રિય વિષયોમાં જે એવી વસ્તુઓ છે જ્યાં તે ભોગ કરવા ઈચ્છે છે, ત્યાં પહેલા મન જાય છે. મન પહેલા જાય છે એટલે વિષયા ધ્યાન એટલે ધ્યાન કરે છે. ધ્યાનથી શું થાય છે? સંગતે ઉપજાયતે, આસક્તિ થઈ જાય છે. જેવી રીતે કોઈ વ્યક્તિ ધ્યાન કરે કે મને કાર જોઈએ છે, મારી કંપનીના મેનેજર પાસે મર્સિડીઝ ગાડી છે, મારે તે જોઈએ છે. ધ્યાન કરે છે, તે લઈ શકે કે ન લઈ શકે, બંનેમાં નુકસાન છે. ભૌતિક વસ્તુમાં ધ્યાન કરવાથી આસક્તિ આવે છે. જો તેને મર્સિડીઝમાં આસક્તિ આવી જાય, જો તે ન લઈ શકે તો ગુસ્સો, અને લઈ શક્યો તો ઈચ્છા વધારે વધશે. તો આનાથી શું થશે? કામ ઉત્પન્ન થશે. આસક્તિ થઈ ગઈ પછી કામ ઉત્પન્ન થાય છે, અને જોઈ છીએ એટલે જોઈએ જ છીએ, તે અતિશય ઈચ્છાવાળો થઈ જાય છે. કામની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે છે. મને આ વસ્તુ જોતી હતી, મને એક જોઈતી હતી, એટલે ન મળે એટલે ગુસ્સો આવે છે, અને વ્યક્તિ ચીડચીડિયો થઈ જાય છે, ક્રોધી બની જાય છે. એનો કોઈ મતલબ નથી. મારે તે વસ્તુ જોતી હતી, તે મારી ફ્રેન્ડને મળી ગઈ અને મને ન મળી, એટલે એના ક્રોધ આવે છે અને ઝઘડો કરે છે. ઘરે જાય છે, ઘરે ઝઘડો કરે છે. ઓફિસમાં તો ઝઘડો કરી ન શકે એટલે ઘરે ઝઘડા કરે છે. પછી જો આપણે ઇન્દ્રિયોની ભોગ સામગ્રી પર ધ્યાન ન કરીએ તો ભૌતિક આસક્તિ આવે છે અને કામ ઉત્પન્ન થાય છે, અને પછી ક્રોધ આવે છે. આપણે 100 વસ્તુ પર ધ્યાન કરીએ તો 100 વસ્તુમાં આસક્તિ હોય છે, તેમાં કામ ઉત્પન્ન થાય છે. 100 વસ્તુ તો પ્રાપ્ત નથી થવાની, એટલે એમાંથી થોડી પ્રાપ્ત થશે, બાકી બીજી નથી મળતી. તે વસ્તુના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાં બુદ્ધિ વિચલિત થઈ જાય છે. દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો અમરીશ મહારાજ પર. શું થયું? જોયું ને, કેટલું નુકસાન કરી નાખ્યું.
આ 4 વસ્તુ આપણે કૃષ્ણની સેવામાં કેવી રીતે લગાડી શકીએ? ઇન્દ્રિય ભોગની સામગ્રી ઉપર ધ્યાન ન કરતા કૃષ્ણની સેવા, કૃષ્ણનું નામ, કૃષ્ણની કથા ઉપર ધ્યાન કરો. તો ધ્યાન લગાડી કૃષ્ણની સેવામાં તો કૃષ્ણ સાથે આસક્તિ થશે. કૃષ્ણની સાથે આસક્તિ થવાથી કામના ઉત્પન્ન થશે, પ્રેમ ઉત્પન્ન થશે. કૃષ્ણની ભક્તિમાં ધ્યાન લગાવવાથી જે છે તે તમારો ફાયદો જ છે. જે માગો તે મળશે, ભગવાન આપશે. ભગવાન હંમેશા તમારી સાથે જ રહે છે. કોઈ પણ વસ્તુ આપણી સાથે નહીં રહે, ન પતિ, ન પત્ની, ન બાળકો, પણ ભગવાન પછી આપણી મૃત્યુ પછી પણ આપણી સાથે જ રહે છે. આત્મા અમર છે, ભગવાન અમર છે. બંનેના સંબંધને ભક્તિ કહે છે. તો આપણે ધ્યાન કૃષ્ણમાં લગાવવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારો. થેન્ક યુ. એટલે કર્યું. ચાલો, થેન્ક યુ. તો આ 62મો અને 63મો જે શ્લોક છે, પતનના 8 સ્ટેજ ભગવાન સમજાવે છે. ઇન્દ્રિયના સંયમની વાત આવી ને, પણ ઇન્દ્રિયના સંયમમાં શું બાધા આવશે ભગવાન એ સમજાવે છે. કીધું તો ભગવાને કીધું કે ભાઈ તમને હાયર ટેસ્ટ મળશે તો લોઅર ટેસ્ટ છૂટી જશે, પણ હાયર ટેસ્ટ મળે તો બેદરકાર નહીં થઈ જતા. એક ઇન્દ્રિય તમારી જશે તો તમને પોતાને ખેંચીને જતી રહેશે. તમે બેદરકાર નહીં થતા. સાધુ સાવધાન. શું સાવધાન થવાનું છે? તો ભગવાન કે હું કહું કેવી રીતના સાવધાન થવાનું છે, ક્યાંથી પાછું વળવાનું, એ આ શ્લોક આપણને કહેશે. શું બરાબર? તો કોઈનું પતન તાત્કાલિક થતું નથી. કોઈ વ્યક્તિ સુસાઇડ કરતો હોય, આર્થિક પતન થતું હોય, માનસિક પતન થતું હોય, સામાજિક પતન થતું હોય, એ રાતોરાતની કોઈ પ્રોસેસ નથી. એની પાછળ ભગવાન 62મો અને 63મો 2 શ્લોક આપે છે. ધ્યાયતો અવિશ્યાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. ધ્યાયતો. તમે એવા શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપો કે જે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા હોય. કોણ 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 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા? અજામિલ. એક અજામિલ, પછી વિશ્વામિત્ર, દુર્યોધન, ત્રીજું બિલ્વમંગલ ઠાકુર તો જીતી ગયા. હા, એ બરાબર શરૂઆતનો સ્ટેજ. ઓકે, પછી ઇન્દ્રદેવ, યસ, રાવણ. ઇન્દ્રદેવ. રાવણ, પછી રાવણ, પછી દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય. ઓકે, એ કયો પ્રસંગ છે દ્રોણાચાર્ય વાળો? ઇન્દ્રિયો ઉપર સંયમ ખોઈ બેઠો. એટલે એને એના જે પુત્ર હતો એમાં એને વધારે આસક્તિ હતી. ઓકે, પુત્ર આસક્તિ. ઓકે, પછી ધૃતરાષ્ટ્ર. ઓકે, પછી શિવજી પણ એમાં આવી શકે. ભગવાન શિવ એક એક્સક્લુઝિવ એક્ઝામ્પલ છે. ઓકે, પછી બ્રહ્માજી, બ્રહ્માજી, શોભરી મુનિ. બરાબર. તો ઘણા બધા લોકો છે કે પોતે સક્ષમ હતા, બરાબર, પણ ઇન્દ્રિયને સંયમ રાખવામાં નિષ્ફળ ગયા. બરાબર. તો ભગવાન અહીંયા સમજાવે છે આ 2 શ્લોક દ્વારા કે શરૂઆત છે એ ધ્યાયતોથી થશે. એટલે પ્રભુપાદજી સમજાવે છે પહેલો પેરેગ્રાફ કે ઇન્દ્રિયોને હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિની જરૂર રહે છે. ઇન્દ્રિયને તમે નવરી રાખશો, મનને નવરું રાખશો એટલે એ ભાગાભાગી કરશે. આપણે ઓલું કાઠિયાવાડી કહેવત છે, નવરો બેઠો નખો જ વાળે, એના જેવું છે. બરાબર, કે તમે ભગવદ્ ગીતા વાંચવાનું છોડી દીધું, ક્લાસ તમે એટેન્ડ નથી કરતા, બરાબર, તો પૂરું થઈ ગયું. ધીમે ધીમે પતન કન્ફર્મ છે. એટલે પ્રભુપાદ એ જ વસ્તુ સમજાવે છે કે ઇન્દ્રિયોને હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિની જરૂર રહે છે. આ વાંચો ને, બારો આપણે વાંચવો છે. ચાલો ભાવાર્થ વાંચીએ. કોણ વાંચશે? રેઝ યોર હેન્ડ. આર્યા માતાજી વાંચો. જે મનુષ્યથી પેલો પેરેગ્રાફ. हरे कृष्ण प्रभु जी। भावार्थ श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय। जे मनुष्य कृष्ण भावना परायण નથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતા કરતા ભૌતિક વાસનાઓને વશ થઈ જાય છે. ઇન્દ્રિયોને હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિની જરૂર રહે છે અને જો ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવામાં લાગેલી નહીં હોય તો તેઓ નિશ્ચિતપણે ભૌતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જશે. આ ભૌતિક જગતમાં બ્રહ્માજી તથા શિવજી સહિત બધા જીવો ઇન્દ્રિય વિષયોના પ્રભાવિત થઈ જાય છે.
તો પછી સ્વર્ગના અન્ય દેવોની તો વાત જ ક્યાં કરવી. કૃષ્ણ ભાવના પરાયણ થવું એ જ સંસારના પ્રપંચમાંથી મુક્તિ પામવાનો એકમાત્ર ઉપાય છે. હરે શિવજી કૃષ્ણ. ધ્યાનમગ્ન હતા. થેન્ક હરે યુ કૃષ્ણ. માતાજી. બસ ત્યાં સુધી આપણે વાંચવું છે. બરાબર. આગળ શિવજીનું એક્ઝામ્પલ માતા પાર્વતી સાથેનું, અને એની સામે એક ક્રોસ એક્ઝામ્પલ હરિદાસ ઠાકોરજીનું આપે છે, અને બાકી યમુનાચાર્યજીનું એક્ઝામ્પલ આગળ આપ્યું છે એ પાછું પ્રભુપાદ કોટ કરે છે. બરાબર. આગળનો જે 63મો શ્લોક છે, ક્રોધાદ ભવતી સમોહ. તો આખી આ જે સિક્વન્સ જે ચાલુ થાય છે ને, ધ્યાયતોથી ચાલુ થાય છે. ધ્યાયતો એટલે ચિંતન કરવું. બે વસ્તુ છે, એક તો દ્રષ્ટવા, બરાબર, જોવું, અને બીજું છે ધ્યાયતો. ધ્યાયતો એટલે ચિંતન કરવું. જો બે રીતના જોઈ શકાય છે. જોવા ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે રોડ ઉપર જતા હોય ને મોટા મોટા બિલબોર્ડ મારેલા હોય, ઘણી વખત તો કહેવાય અશ્લીલ ટાઈપના આખા હોય છે, તો જોવા ઉપર આપણે કંટ્રોલ નથી કરી શકતા. આપણે કાર લઈને જતા હોય તો આપણાથી જોવાઈ જાય. બરાબર. પણ દ્રષ્ટવા નથી લખ્યું, અહીં ધ્યાયતો લખ્યું છે. એટલે એક તો આ બાહ્ય આંખથી જોવું, અને એક અંદરની આંખથી જોવું. અંદરની આંખથી જોવું એને કહેવાય ધ્યાયતો. પછી પણ એ યાદ આવે આપણને એ વસ્તુ, વ્યક્તિ, એ ચિત્ર, વોટેવર. પછી ભૌતિક વસ્તુ, વિષય, સ્ત્રી, પુરુષ, વોટેવર, બધું આની અંદર આવે ધ્યાયતો. બરાબર. તો આંખની સામે શું આવશે એના ઉપર આપણો કંટ્રોલ નથી. બરાબર. પણ આંખને ક્યાં ટકાવી રાખવી અને બીજે લઈ જવી કે નહીં, આ કંટ્રોલ આપણા હાથમાં છે. બરાબર. કૃષ્ણના સુંદર શ્રી વિગ્રહ જોવા, સુંદર મજાના પિક્ચર્સ, ફોટો જોવો, આ આપણા હાથમાં છે ને. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે. બરાબર. એટલે ધ્યાયતોથી આની શરૂઆત થાય છે, અને આ ધ્યાયતોનો જ ઉપયોગ કરે છે આજની મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. તમારી સામે એવી એવી વસ્તુ મૂકે છે. તમે લોકો પેલાના સમયમાં, હિરલ માતાજી કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ પ્રભુજી, મને આગળનું થોડુંક સંભળાણું નહીં. આ આંખ વાળું તમે બોલ્યા ને આગળનું, ફરીથી હા, બોલું ને એટલે તો. આંખની સામે શું આવે એના ઉપર આપણો કંટ્રોલ નથી. બરાબર. આંખની સામે શું જોવું એના ઉપર આપણો થોડો કંટ્રોલ છે કે ભાઈ રસ્તા ઉપર કઈ ને કઈ વસ્તુ આવશે, પણ આંખને ક્યાં ટકાવી રાખવી એ આપણા હાથમાં છે. બરાબર. બે વસ્તુ છે, દ્રષ્ટવા અને ધ્યાયતો. બે જુદી જુદી વસ્તુ છે. દ્રષ્ટવા ઉપર આપણો કંટ્રોલ નથી, પણ ધ્યાયતો ઉપર આપણો કંટ્રોલ છે. આપણે કરી શકીએ છીએ દ્રષ્ટવામાં, અને દ્રષ્ટવાથી જ આગળ વધાય. જો દ્રષ્ટવામાં બહુ તમે અંદર ડૂબી ગયા તો એનું ધ્યાયતો થતું રહે, ધ્યાયતો થતું રહે. તો મોડર્ન યુનિવર્સિટી જે છે, ખાસ તો આ મોલ કલ્ચર જે આવ્યું ને, એ આનો જ ઉપયોગ કરે એ લોકો. બરાબર. તમે મોલમાં જાશો, તમારે વસ્તુ એક જ લેવી હોય, પણ તમે મોલની બહાર નીકળશો તો વસ્તુ તમે બરાબર બીજી 5 લઈને નીકળશો. તમને એવું લાગે કે હમણાં લઈને આવતા રહેશું, ભાઈ 2 વસ્તુ લેવાની છે ને 500 રૂપિયાનું બિલ થશે. પણ મોલની બહાર તમે નીકળો તો આખી ઓલી ટ્રોલી ભરીને નીકળ્યા હોય, 5000નું બિલ બનાવી નીકળો. કેવી રીતના થયું આ? એ આના કારણે થયું, ધ્યાયતો. બરાબર. એને ત્યાં મૂકી દીધું છે એવી રીતના તમારી સામે. બરાબર. અને આ મોડર્ન યુનિવર્સિટી છે આનો જ ઉપયોગ કરે. ધારો કે તમે જો અત્યારે તો ગૂગલ કેટલું સ્માર્ટ થઈ ગયું, તમને ખબર છે? તમે એક વસ્તુ ગૂગલમાં જઈને ખાલી સર્ચ કરી આવો કે ભાઈ મારે રીબોકના શૂઝ લેવા છે, ખાલી આટલું. પછી તમે તમારું ફેસબુક ખોલો, તમારું એમેઝોન ખોલો, તમારું ફ્લિપકાર્ટ ખોલો, ત્યાં બધી જગ્યાએ તમને એ શૂઝની એડ આવવાની ચાલુ થઈ જશે. બરાબર. એને કેમ ખબર પડી ગઈ તમારે શૂઝ લેવાના છે? બરાબર. આપણી ઉપર બહુ જોરદાર વોચ છે ગૂગલની. બરાબર. ખબર છે તમારે શું લેવું છે, એનો એ ઉપયોગ કરે છે. પછી એવી એ કંપની અને એવી પ્રોડક્ટ તમારી સામે વારંવાર હાઇલાઇટ કરશે, વારંવાર હાઇલાઇટ કરશે, વારંવાર. તમને એમ લાગે કે ના આ બેસ્ટ જ છે, તમે લઈ લેશો. આના ઉપરથી આ લોકો કામ કરે છે, આખી મોડર્ન ઇન્ડસ્ટ્રી લાભ ઉઠાવી લે છે. વારંવાર આપણને એક ને એક વસ્તુ બતાવી લે. બરાબર. જેથી આપણું દ્રષ્ટવામાંથી ધ્યાયતો થઈ જાય. એક વખત જોઈ લીધું બરાબર છે. બરાબર. પણ એ તમને ધ્યાયતો કરાવી દે વારંવાર વારંવાર વારંવાર. પછી તમને એમ થાય કે ના ના હવે તો લેવું જ છે. સંગત તે શુભ જાય તે સંગ થઈ જાય, ના ના લઈ લે, બરાબર છે. તો ધ્યાયતોથી શરૂઆત થાય, ચિંતનથી શરૂઆત થાય, અને એનાથી આગળ શું થાય? સંગત તે શુભ જાય, તેમાં સંગ થઈ જાય, આસક્તિ થઈ જાય. સંગાત સંજાય તે કામ, કામ ભોગવવાની ઈચ્છા થાય, કામાત ક્રોધો જાય તે. કામ જે છે આજ સુધી કોઈનો પૂર્ણ થયો નથી. મનુસ્મૃતિની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે આપણી ઇન્દ્રિયોને તૃપ્ત કરવી મતલબ કે એ અગ્નિની અંદર ઈંધણ નાખવા બરાબર છે. તમે આગ લાગેલી પેટ્રોલ નાખો તો ક્યારે આગ એમ કહે કે બસ 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 હું પ્રગટી ગઈ, જાજુ પેટ્રોલની જરૂર નથી, હવે બંધ કરી દો? નહીં.
જેટલું પેટ્રોલ નાખશો એ તો વધુ વધુ ફેલાતી જશે ને, બરાબર. તો કામાત ક્રોધો બી જાય તે. અલ્ટો લીધી હશે તો એમ થશે કે નહીં નહીં સ્વિફ્ટ લેવી છે, સ્વિફ્ટ લીધી હશે તો એમ થાય ક્રેટા લેવી છે, ક્રેટા લેશો તો એમ થાય BMW લેવી છે, BMW લેશો તો એમ થાય મર્સિડીઝ લેવી છે, બરાબર. શાંતિ તો એલોન મસ્ક એનું નામ શું છે, એલોન મસ્ક ને શું નામ છે ટેસ્લા વાળાનું, હા પ્રભુ શાંતિ એલન એવું જ નામ છે ને કઈક, હા શાંતિ પ્રભુ. એ નહીં નથી. અત્યારે વિશ્વનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ તમે કહી શકો તો એ વ્યક્તિ છે, બરાબર. અહીંયા પૃથ્વી ઉપર માથાકૂટ કરીને હજી બરાબર થાક્યો નથી, હજી એને મંગળ ગ્રહ ઉપર ચંદ્ર ગ્રહ ઉપર બરાબર ન્યાય એનું બરાબર મનોરથો હજી ન્યા છે આગળના. તો ઈચ્છાઓ કોઈની પૂરી નથી થતી, તો ઈ ટેન્શનમાં છે, એ ડિપ્રેશનમાં છે. કામાત ક્રોધો બી જાય તેમાં ક્રોધ આવે જ છે, પૂરી થતી જ નથી કોઈની. ક્રોધાત ભવતી સમોહ, ડિલ્યુઝન, સારા સારનો વિવેક છે એ ખોવાઈ જાય છે ક્રોધની અંદર, ડિલ્યુઝન, બરાબર. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને જયારે કોઈ વ્યક્તિ ડિલ્યુઝનમાં પડે ને તો સ્મૃતિનો વિભ્રમ થઈ જાય. કઈ સ્મૃતિ? પાસ્ટમાં આવી જ કામના કરી અને જે હેરાનગતિ થઈ હતી ને આ સ્મૃતિ ભૂલાઈ જાય છે, બરાબર. સ્મૃતિ ભંસાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશ થાય અને બુદ્ધિ નાશક પ્રણશ્યતિ. લેવલ 1 લેવલ 2 માં આપણે એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ થી આને સમજવાની કોશિશ કરતા હોય કે રોડ ઉપર જતા હોય, સુંદર મજાની સ્ત્રી જોવા મળે, બરાબર, અને એક છોકરો એની પાછળ પાછળ જાય, ધ્યાય તો થયું, સોરી દ્રષ્ટવા થયું તો વાંધો નહોતો, વિચારી શકે કે ભાઈ કૃષ્ણની ગોપી છે, બરાબર, માતાજી છે, આવું વિચારીને આગળ નીકળી શકતા હતા, પણ નહીં, ધ્યાય તો થયું, સતત એનું ચિંતન પાછળ પાછળ ગયા, બરાબર. તો શું થયું? ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે શુભ જાય તે, આસક્તિ થઈ ગઈ. અજામિલ વાળું એક્ઝામ્પલ આમાં સેમ સેટ કરી શકો તમે, બરાબર ને. સંગાત સંજાય તે કામ, પછી એને ભોગવવાની ઈચ્છા થઈ. કામાત ક્રોધો બી જાય તે, ભોગવવાની ઈચ્છા આજ સુધી કોઈની પૂરી નથી થઈ. હમણાં આપણે એક્ઝામ્પલ આપ્યું એમ, પૂરી થઈ તો વધારે ભોગવવાની ઈચ્છા છે. ના મળી તો મને કેમ ના મળી ભાઈ, એને મળે તો કેમ મને ના મળે, બરાબર. કામાત ક્રોધો બી જાય તે, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય કે ભાઈ એને મળે તો મને કેમ ના મળે, મારી પાસે શું નથી કે છોકરી મને ના મળે, મને મળવી જોઈએ, બરાબર. સમોહ, ડિલ્યુઝન. અને સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ થઈ ગઈ. કઈ સ્મૃતિ? તો કે આની પેલા એક વખત આવી જ રીતના કોઈક માતાજીની પાછળ ગયા હતા અને પછી એના ભાઈઓ આવ્યા હતા, ધોકાવ્યા હતા, 2 પગ ભાંગી નાખ્યા હતા, હોસ્પિટલમાં 3 મહિનાનો ખાટલો આવ્યો. આ સ્મૃતિ વિભ્રમ થઈ ગયું કે આવી હરકત આગળ કરેલી છે, માર ખાધો છે, બરાબર. આ સ્મૃતિનો વિભ્રમ થઈ ગયો છે, ભૂલાઈ ગયું છે, એટલે રિપીટેશન પાછું થયું, ધ્યાય તો વિષયાન પુંસ, બરાબર. અને જ્યારે સ્મૃતિ વિભ્રમ થયું તો શું થાય? બુદ્ધિ નાશો. જૂના રિઝલ્ટ બધા ભૂલી જાવ એટલે બુદ્ધિ નાશ થઈ જાય તમારી, બુદ્ધિ નાશો. મારી ના થઈ તો કોઈની ના થાય, બરાબર. કાચની બોટલમાં એસિડ ભરી અને મોઢા ઉપર નાખી દેવાનું, પછી શું થાય? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, પતન કન્ફર્મ છે. કદાચ આ ભૌતિક જગતની કોર્ટમાં બરાબર એને સજા ના મળે, પણ આધ્યાત્મિક જગતની કોર્ટમાં એવું આજ સુધી કોઈ વ્યક્તિ નથી કે એમાંથી કોઈ બચી શક્યું હોય. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. પ્રણશ્યતિ, બરાબર. તો પતન કોઈનું પણ રાતોરાત થતું નથી. આમાં બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે રોડ ઉપર જતા હોય મર્સિડીઝ જોઈ, પણ આપણે અત્યારે બરાબર નથી લઈ શકીએ એમ ને, તો આપણે ઠીક છે જોવામાં વાંધો નથી, પણ ઘરે આવીને એનું પછી ધ્યાય તો થાય, પછી સંગ થાય, પછી કામ, નહીં મારી પાસે હોવી જોઈએ, મને કેમ ના મળે, હું પણ ગમે એમ કરીને લઈશ, ગમે એમ કરીને લઈશ એટલે લોનના ચક્કર ચાલુ થાય, બરાબર. લોનના ચક્કર ચાલુ થાય, બધું ભૂલાઈ જાય કે આગળ આવું કરેલું હતું, બેંક વાળા આવ્યા હતા અને ગાડી પાછી ખેંચી ગયા હતા. શું તે વિભ્રમ, બરાબર. અને બુદ્ધિ નાશો, અને છેલ્લે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, સામાજિક, આર્થિક બધી રીતના વ્યક્તિનું પતન થાય. તો પતન જે કઈ તમે જોવો છો, વ્યક્તિ સુસાઇડ કરતો હોય, બરાબર, તો એ બધું કઈ રાતોરાતની પ્રોસેસ નથી. એ પ્રોસેસ બહુ સમય પહેલા ચાલુ થઈ ગઈ. સાચા ગુરુ, સાચા ગાઈડની અંદરમાં વ્યક્તિ હોય તો ઘણી વખત ગુરુ છે તમને રોકે, મેન્ટર તમને રોકે, ગાઈડ તમને રોકે, નહીં આ બરાબર નથી, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તમને રોકી શકે. અને વારંવાર ભગવદ્ ગીતા વાંચ્યું હોય, મહાન ભક્તોનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો તમને પોતાને ભગવાન હૃદયમાં બેઠા બેઠા ચૈત્ય ગુરુ તરીકે ગાઈડ કરે કે નહીં બેટા આ ખોટું છે,
ખોટા રસ્તે છો તું, બરાબર. બાકી લોકોનું અલ્ટિમેટલી પતન થાય. ભગવદ ગીતા જેને વાંચી છે એને ખબર છે કે ભાઈ ધ્યાયતોથી પાછું વળી જવાનું છે. દ્રષ્ટવા સુધી બરાબર છે, પણ ધ્યાયતો સુધી બરાબર છે, ત્યાંથી પાછું વળી જવાનું છે. અને ધ્યાયતોને કન્વર્ટ કરી દેવાનું છે કૃષ્ણમાં, બરાબર. તો હવે આગળ 64મો શ્લોક છે, એ અર્જુનનો પ્રશ્ન હતો, વ્રજેત કિમ, એટલે કે એનું આચરણ કેવું છે, કેવી રીતના એ ચાલે છે. એ વ્યક્તિ કામ કરે છે તો કેવી ભાવના સાથે કામ કરે છે, શું કામ કરે છે, બરાબર, પોતે કામ કરે છે, બરાબર. તો આ ભગવાન સમજાવે છે, રાગ દ્વેષો મુક્તેષુ વિશન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્યર વિધે આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. કોણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે? પ્રસાદમ અધિગચ્છતિ, બરાબર. લોકો કાર્ય કરે છે, બરાબર, પણ કૃષ્ણ ભાવના મૃતમાં જે વ્યક્તિ હોય ને, એને કાર્ય કરવાથી જેટલો આનંદ હોય, રિઝલ્ટ થી જેટલો આનંદ થાય ને એટલો કાર્ય કરવાથી આનંદ થાય. કાર્ય કરવાની પ્રોસેસ થી એને એટલો જ આનંદ હોય. એની ભાવના, કોન્શિયસનેસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવું નહીં કે જે ફળ મળે એનાથી સંતુષ્ટિ મળે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, કામ શરૂ કર્યા પહેલા પણ સંતુષ્ટ, કામ કરતા પણ સંતુષ્ટ, અને કોઈ પણ પરિણામ આવે તો પણ સંતુષ્ટ. વોટ એવર, કાંઈ પણ, એને સંતુષ્ટિ માટે ક્યાંય બીજે શોધ કરવાની જરૂર નથી. રાગ અને દ્વેષથી એ મુક્ત છે. આખું જગત આ રાગ અને દ્વેષની પાછળ છે. રાગ એટલે આસક્તિ, એટ્રેક્શન. દ્વેષ એટલે રિપલ્શન, ના ગમવું. ટૂંકમાં ગમવું અને ના ગમવું, એના ઉપર આખું જગત ટકેલું છે. કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, આની અંદર બે ઓપ્શન છે, સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂતી વખતે સુધીના, ગમવું ના ગમવું. સવારે ઉઠો ને મોઢામાં ટૂથપેસ્ટ નાખો, ત્યાંથી આ ચાલુ થઈ જાય કે ભાઈ મને આ ટૂથપેસ્ટ ગમે ને આ નથી ગમતી, આવું બ્રશ ગમે ને આ બ્રશ નથી ગમતું, મને આવો ટોવેલ ગમશે, આવો ટોવેલ નહીં ગમે, આવો બેડ મને ગમે, આ નહીં ગમે. રાત્રે સુતા સુધી આખો દિવસ આ બે જ વસ્તુની પાછળ છે, રાગ અને દ્વેષ. ભગવાનના મહાન ભક્તો છે આનાથી મુક્ત હોય છે એકચ્યુઅલી, આ બે વસ્તુથી. અને મુક્તિના નીતિ નિયમોનું આચરણ કરતા હોય છે. પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. શ્રીલ પ્રભુપાદજી પહેલો પેરેગ્રાફ જે છે એમાં એ સમજાવે છે, એક જ પેરેગ્રાફ છે આની અંદર, અને પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે. ઇઝ ઇટ પોસિબલ? બરાબર. કૃત્રિમ પદ્ધતિથી ઇન્દ્રિયોને બાહ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય સેવામાં પરવારતી નથી ત્યાં સુધી આ ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ નથી, બરાબર. એટલે પૂર્ણ કૃષ્ણ ભાવના અમૃતમાં રહેલ મનુષ્ય ઉપલક રીતે વિષય ભોગના સ્તર પર દેખાતો હોય તો પણ કૃષ્ણ ભાવના પરાયણ હોવાથી ભોગ વિલાસમાં આસક્ત થતો નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માત્ર કૃષ્ણના સુખ સંતોષની ચિંતા કરે છે, તે સિવાય બીજા કશાયની નહીં. તેથી તે સમસ્ત આસક્તિ તથા વિરક્તિથી પર હોય છે. કૃષ્ણ ઈચ્છે તો ભક્ત સામાન્યતયા અનિચ્છનીય એવું ગમે તે કાર્ય કરવા માટે પણ સમર્થ થઈ જાય. કૃષ્ણની ઈચ્છા હોવી જોઈએ. ઇન્દ્રિયને ક્યાં લગાડવાની? ઇન્દ્રિય સંયમિત કેવી રીતના થાય? તાત્પર્યમાં પ્રભુપાદ આના ઉપર જ આખું એમને ફોકસ આપ્યું છે, બરાબર, કે ભગવાનનો ભક્ત છે, બધી ઇન્દ્રિયો છે એ ભગવાનમાં લગાડશે, કૃષ્ણ એનાથી પ્રસન્ન થશે, બરાબર. આ જ એનું ફોકસ છે. ભગવાનને સંતુષ્ટિ ના મળતી હોય તો એ વિષયમાં ભગવાનનો ભક્ત ઇન્દ્રિય લગાડતો નથી. અને અહીંયા પ્રભુપાદ જે સમજાવે છે કે કૃષ્ણ ઈચ્છે તો ભક્ત સામાન્યતયા અનિચ્છનીય એવું ગમે તે કાર્ય કરવા માટે સમર્થ થાય. એનું એક્ઝામ્પલ છે હનુમાનજી મહારાજ. રામાયણની અંદર હનુમાનજી મહારાજ જયારે ભગવાન રામચંદ્રજી એમને આદેશ આપ્યો સીતા માતાજીની શોધ માટે, તો હનુમાનજી મહારાજ જયારે લંકામાં ગયા, રાતનો સમય હતો, હનુમાનજી મહારાજ કેટલા બધા મહેલો હતા, બધા મહેલમાં બધા કક્ષમાં જતા, સૂક્ષ્મ રૂપ ધરી, બરાબર, નાનું એવું રૂપ ધરીને બધામાં. હવે પોતે તો બ્રહ્મચારી હતા ને હનુમાનજી મહારાજ તો, બરાબર. રાત્રે કોઈના કક્ષમાં જવું, એમાં પાછા સીતા માતાને શોધવાના, લેડીઝને જોવાની હતી. લેડીઝના કક્ષમાં જવું, રાત્રે જવું, લેડીઝ બધા સૂતા હોય, બરાબર, કપડા બધા વેર વિખેર હોય, સ્વાભાવિક છે ને, બરાબર. તો હનુમાનજી મહારાજ મનમાં વિચાર કરે કે હું તો બ્રહ્મચારી છું, મારા માટે આ યોગ્ય છે કે નહીં? નૈતિક દ્રષ્ટિએ જોવો તો આ બિલકુલ યોગ્ય નથી. છે કોઈ બ્રહ્મચારી અડધી રાત્રે કોઈ સ્ત્રીના કક્ષમાં જઈ, બરાબર, ને કોઈ સ્ત્રીની શોધ કરે, બિલકુલ નૈતિક રીતના આ બરાબર નથી. પણ ભક્તિની દ્રષ્ટિએ જોવો તો હનુમાનજી મહારાજ એક જ વસ્તુ વિચારે છે, શું? કે ભાઈ આ તો મારા પ્રભુની સેવા છે, મારા રામચંદ્રજીની સેવા છે ને, એના માટે હું ગમે તે કરી શકું. અને સતત હૃદયમાં પ્રાર્થના કરી રહ્યા છે, બસ તમારા સેવાથી મારું મન બીજે ક્યાંય ના ભટકવું જોઈએ, નહીં, બરાબર.
તો હનુમાનજી મહારાજ જે છે એ આ લક્ષણો પ્રગટ કરે છે. વ્રજેત કિમ વ્રજેત, એનું આચરણ કેવું હોય છે, ઇન્દ્રિયોને વશમાં કેવી રીતના રાખી શકે. ઇન્દ્રિયોને સંયમિત કરીને વશમાં રાખવી એટલે કે સહેલી વસ્તુ થોડી છે, બરાબર ને. યોગીઓ છે બધું છોડી દે છે, ઘર પરિવાર સંસાર બધું છોડી દે, જંગલમાં જતા રહીએ, પહાડ ઉપર જતા રહીએ, બરાબર, તોય નથી કરી શકતા. જયારે ભગવાનના ભક્ત બધાની વચ્ચે રહે છે. પદ્મપત્ર વિવાંભસા, કમળપત્રની ઉપર જેમ પાણી ટકતું નથી એમને બરાબર નથી ટકતું. વિચાર કરો, શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા. હમણાં એક બે દિવસ પહેલા એક લેક્ચર હું સાંભળતો હતો, તો મહારાજ કહેતા હતા કે આપણે તો ભારતની અંદર આપણે મુંબઈ ગયા હોય કે બેંગ્લોર ગયા હોય, પુણે ગયા હોય, અને ત્યાંની જે સારી બજારમાંથી આપણે નીકળીએ ને તો આપણું મન થોડું વિચલિત થઈ જાય. હવે કેટલા લોકો બધા આનંદ કરે છે, મોટી મોટી 5 સ્ટાર હોટેલ, બરાબર, બધી પાર્ટી. તો નવા નવા ભક્તો હોય, આપણું મન વિચલિત થઈ જાય કે આ બધા કેવા મજા કરે છે, બરાબર. આપણે તો ભારતનો આવો જે ભોગ જે છે, બરાબર, એમાં આપણે વિચલિત થઈ જાય. વિચાર કરો, પ્રભુપાદ તો અમેરિકા ગયા એ સમયે, અને એમાં અમેરિકામાં પણ આખા વિશ્વનો માયાનો ગઢ એટલે ન્યુયોર્ક, ત્યાં ગયા. એની શેરીઓમાં, એના બજારમાં પ્રભુપાદ ફરતા. ત્યાં કયો ભોગ નહોતો, એનું નામ બોલો, કયું નહોતું, બરાબર. પ્રભુપાદને ત્યાં શું એવું હતું કે એ બરાબર એને કોઈ રોકી શકતું હતું કરવા પાછળ? કોઈ નહોતું, બરાબર. પ્રભુપાદ કોઈ રોકવા વાળું હતું નહીં ને. ઘણા બધા ઇવન આના ભારતના એવા સાધુ ઘણા બધા પ્રભુપાદને મળ્યા કે પ્રભુપાદ તમારે અમેરિકામાં રહેવું હોય તો તમારે થોડું થોડું વિસ્કી તો લેવું જોઈએ. કેમ? તો કે આનું વાતાવરણ કે બહુ ઠંડુ છે, એટલે ગરમ શરીરને ગરમ રાખવા માટે લેવામાં વાંધો નથી. આના ભારતીય સાધુ કહેવાતા યોગીઓ પ્રભુપાદને ઘણી વખત મળ્યા, પ્રભુપાદને આવી સલાહ આપતા કે થોડું નહીં પ્રભુપાદ કે હું અહીંયા એના માટે આવ્યો જ નથી, 4 નિયમ સ્ટ્રિક્ટ છે, બરાબર. તો કે કયા 4 નિયમ? પ્રભુપાદે 4 નિયમ કીધા. તો આના ભારતના જે સાધુ એમ કે છે તો પછી તમારે કે હમણાં રિટર્ન ફ્લાઇટની ટિકિટ તમે બુક કરાવી દો, કે તમારું પાછું જલદૂત બુક કરાવી દો, કે અહીંયા તો લોકો એમાં જ તો ડૂબેલા છે. પ્રભુપાદ કે હું એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું, ભલે ડૂબેલા હોય તો કઈ વાંધો નહીં, કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. પ્રભુપાદે 4 નિયમ. વિચાર કરો કે એવી જગ્યાએ રહીને પ્રભુપાદ અને પ્રભુપાદના શિષ્યોએ એવી જગ્યાએ પ્રચાર કર્યો છે, બારની અંદર જઈને પ્રચાર કર્યો છે. પ્રભુપાદ ને પ્રભુપાદના શિષ્યો એવી જગ્યાએ પ્રચાર કર્યો છે, બીચ ઉપર ત્યાં પ્રચાર કર્યો છે. તમને ખબર છે ને, બરાબર, ફોરેનના બીચ, બરાબર, એમાં શું બાકી હોય? એવી જગ્યાએ જઈને પણ હરિનામનો પ્રચાર કર્યો છે, છતાં પણ બરાબર ડૂબ્યા નથી ભોગની. તો યોગીઓ બધું છોડીને પણ ડૂબી જાય છે. ભગવાનના મહાન ભક્તો આ સંસારની વચ્ચે રહીને પણ ભગવાનની કૃપાથી પ્રસાદમ અધિગચ્છતિ, ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે. કારણ કે રાગ દ્વેષ વિમુક્તેષુ એમાંથી એ બહાર હોય છે, બરાબર. એક શ્લોક છેલ્લો છે, લઈ લઈએ આપણે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિર પર્યવતિષ્ઠતે. આ પ્રમાણે કૃષ્ણ ભાવના અમૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ, આ પ્રમાણે એટલે કયા પ્રમાણે? આગળના શ્લોક પ્રમાણે, કે જે રાગ અને દ્વેષથી મુક્ત હોય એ પ્રમાણે, જે નીતિ નિયમોનું પાલન કરતા હોય, 4 નિયમોનું પાલન કરતા હોય એ પ્રમાણે, બરાબર. જેને ઇન્દ્રિયોને સંયમિત કરીને કૃષ્ણમાં લગાડેલો હોય એ પ્રમાણે. આ અને આગળનો શ્લોક બે કનેક્ટિંગ છે, એટલે આ જ લઈ લઉં છું કે આ પ્રમાણે કૃષ્ણ ભાવના વૃત્તમાં સ્થિત થયેલા હોય. એના માટે ત્રિવિધ તાપ. કયા ત્રિવિધ તાપમાં શું આવે? બોલો, ત્રિવિધ તાપ કયા? હવે એક એક બોલજો, બરાબર. આધ્યાત્મિક એટલે શું? 3 છે, બરાબર. આધ્યાત્મિક, આધિદેવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક એટલે શું? હેન્ડરેસ કરો ને, આપણે હેન્ડરેસ વાળું બરાબર છે આમ તો મને લાગે છે. આધ્યાત્મિક વિશે બોલો, નીલપા માતાજી. નીલપા માતાજી બોલો. દેવો દ્વારા જે દુઃખ આપવામાં આવે આધ્યાત્મિક. નહીં, ખોટું, ભૂલાઈ ગયું. એ તો આધિદેવિક. આધ્યાત્મિક એટલે જિજ્ઞાસા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. શરીર અને જે શરીરથી લાગતા હોય ને આપણે જે હજી ઉમેરો, શરીર અને મન. શરીર અને મન. હા પ્રભુ. હા, મન અને શરીરથી જે કઈ વ્યાધિઓ ઉત્પન્ન થાય, કષ્ટ ઉત્પન્ન થાય, બરાબર, એ આધ્યાત્મિક છે, બરાબર. અને આધિદૈવિક ની અંદર જે દેવતાઓ દ્વારા જે કઈ હેરાનગતિઓ પ્રાપ્ત થાય, લાઈક શું શું? સુનામી, ભૂકંપ, અતિવૃષ્ટિ, બરાબર, આ બધું
અને હવે શું વધ્યું? છેલ્લે આદિ ભૌતિક. હા, બરાબર. આદિ ભૌતિકમાં શું આવે? કૃષ્ણ કૃપાલય પ્રભુ, આદિ ભૌતિકમાં શું આવે? મનુષ્ય દ્વારા બદ્ધ જીવ દ્વારા કરવાનો ભૂલી ગયો. આદિ ભૌતિકમાં શું આવે? તપ્ત કાંચન માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. બીજા જીવો દ્વારા જે દુઃખ મળે છે ને એને આદિભૌતિક કહેવાય છે. હા, બીજા જીવો, બીજા પ્રાણીઓ, અને અત્યારે જોઈએ તો લેટેસ્ટમાં બીજા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઇવન. બરાબર, એ પણ એમાં આવી છે આદિ ભૌતિક. લાઈક એક્સિડન્ટલ, બરાબર, એ આદિ ભૌતિક ની અંદર આવે. તો આ જે ત્રિવિધ તાપ જે છે, બરાબર, આ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતના સ્થિર થાય છે. કેવી સંતુષ્ટ અવસ્થા? તો કે આ પ્રમાણે આગળ જે કીધું ને એ કરીએ તો થશે, નહીતર નહીં થાય. બરાબર, તાત્કાલિક થવાનું નથી. એના માટે આગળ જે શ્લોક છે 64મો એ યાદ રાખવો પડશે. રાગ દ્વેષ વિમુક્તેષુ. બરાબર, તો પછી આપણી બુદ્ધિ છે ભગવાનમાં સ્થિર થશે. આ વ્રજેત કિમ, આ પ્રશ્નનો જવાબ જે આગળ આપ્યો છે એ જ કન્ટિન્યુટીમાં ભગવાન આપે છે. બરાબર, અને 65 તમે શ્લોક જોશો તો સમજવો સરળ છે, એટલે પ્રભુપાદેની અંદર કોઈ ડિટેલ તાત્પર્ય પણ આપ્યું નથી, કારણ કે આનું જે એકચ્યુઅલી તાત્પર્ય છે 64માં જે આપ્યું છે એને કનેક્ટિંગ જ છે બંને શ્લોક. પ્રભુપાદે એટલું ડિટેલ તાત્પર્ય પણ ત્યાં આપ્યું નથી. ઓકે, તો આજનો જે મુખ્ય જે ચર્ચાઓ છે ઇન્દ્રિય ઉપર સંયમની જ બધી વાતો છે, કે સ્થિત પ્રજ્ઞા બનવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્દ્રિય ઉપર સંયમ. એવું નહીં કે ઇન્દ્રિયોને જે જરૂર છે આપી દો, એક દિવસે સંતુષ્ટ થઈ જશે અને સંયમિત થઈ જશે. આવો પણ એક મત ચાલી રહ્યો છે સમાજની અંદર, કહેવાતા લોકોનો. ઘણા બધા લોકો એની સાથે જોડાય છે, કારણ કે જેને જેવું જોતું હોય એવું બધું મળી જાય. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. કૃષ્ણ બહુ ક્લિયરલી કહે છે ને, ભાઈ તાર શું જોઈએ છે? શુદ્ધ ભક્તિ જોઈએ છે તો એ આપું, મિશ્રિત જોઈએ છે તો એ આપું, કર્મયોગ વાળું જોઈએ છે ખાલી તો એવો એક, બરાબર, તમે જોશો ને તો કર્મયોગ વાળું પણ એક ચાલી રહ્યું છે. બરાબર, એક, બરાબર, મત કહો, પંથ કહો, પરિવાર કહો, એ ખાલી કર્મયોગ ઉપર ફોકસ્ડ છે. એક નિરાકાર વાળું પણ છે. બરાબર, એક વેદોને ના માનવા વાળું પણ ચાલી રહ્યું છે. બરાબર, આપ ગુજરાતની અંદર ભગવાન કે તારે શું જોઈએ છે? એ થામા પ્રપત્તિ, શુદ્ધ ભક્તિ જોઈતી હોય તો એ પણ છે. ઓકે, ડિપેન્ડ કરે ભાઈ આપણે શું જોઈએ છે. ઓકે, વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો.